નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા વ્લોગમાં। આજે આપણે અયાવેજ ખાતેના પ્રખ્યાત અને પવિત્ર મંદિર ખોડિયાર માતાના મંદિરની મુલાકાત લેવાના છીએ। તો ચાલો શરૂ કરીએ આપણો આ વ્લોગ। હવે આપણે અયાવેજ ગામ તરફ જઈ રહ્યા છીએ। અયાવેજ ગામ પાલીતાણાથી 33 કિલોમીટર અને જેસરથી 10 કિલોમીટર દૂર આવેલું છે। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અયાવેજ ખોડિયાર માતાના મંદિરે। અહીંનું વાતાવરણ ખૂબ જ પવિત્ર અને શાંત છે। આ મંદિર શેત્રુંજી નદીના કિનારે આવેલું છે। ત્યાં પહોંચીને અમે અમારી ગાડી પાર્ક કરી અને માતાજીના મંદિરની અંદર દર્શન કરવા માટે ગયા। અહીં માતાજીનું ભવ્ય મંદિર છે અને અંદર માતાજી બિરાજમાન છે। અહીં સાક્ષાત માં આવડ અને ખોડલ બિરાજમાન છે। અહીં ખોડિયારમાં સાથે સાતે બહેનોનું મંદિર પણ આવેલું છે, તેમજ પઠ્ઠાવીરની સમાધિ પણ અહીં છે। અહીં દિવાલમાં કંડારેલું આ મસ્તક આદિત્ય પરમાર એટલે કે રા નવઘણના શાળાનું છે। તેની પાછળ પણ ઇતિહાસ છે। અહીં મંદિરના પટાંગણમાં અમુક બહેનો રાસ લેતી હતી। અહીં મેદાનમાં મહાકાળી માતાનું પણ મંદિર છે। અહીં ચા પાણી અને અન્ન ક્ષેત્રની સુવિધા પણ છે। ત્યારબાદ અહીં આવેલા સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા। અહીં કાળ ભૈરવ દાદાનું મંદિર છે। અહીંથી હસ્તગીરીનો ડુંગર અને ઉપરનું મંદિર સ્પષ્ટ દેખાય છે। અહીંયા બહુ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને અહીં માતાજીની લાપસી પણ થાય છે। તો મિત્રો, આજનો આપણો આ વ્લોગ અહીં પૂર્ણ કરીએ છીએ। આશા રાખું છું કે મારો આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે। અયાવેજની આ યાત્રાનો અનુભવ ખૂબ જ સુખદ અને શાંતિમય રહ્યો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હમણાં માટે બસ આટલું જ। ફરી મળશું નવા સ્થળ સાથે। ગુડ બાય, ટેક કેર।